સો સ્ટુડન્ટ્સ, હવે આપણે નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ. રાઈટ. સો શરૂ કરીએ છીએ. પૂર્વફલન, તેની રચના અને ઘટનાઓ એટલે કે પ્રી ફર્ટિલાઇઝેશન, structure and events. સો આ શરૂ કરતા પહેલા આપણે એક શાખા જેનું નામ છે પુષ્પ સંવર્ધન અથવા તો ફ્લોરિકલ્ચર, એનો અર્થ શું થાય એ સમજવાનું છે. પુષ્પ સંવર્ધન અથવા તો ફ્લોરિકલ્ચર એ ખરેખર તો પુષ્પ સંવર્ધન અથવા ફ્લોરિકલ્ચર આ એક હોર્ટિકલ્ચરની શાખા છે. હોર્ટિકલ્ચર એટલે કે ફલોધાન ઉછેર પદ્ધતિ. ફલોધાન ઉછેર પદ્ધતિની એક શાખા છે કે જ્યાં બગીચામાં કે પછી ફૂલ અથવા તો પુષ્પ ઉછેર કેન્દ્રમાં વિવિધ વનસ્પતિ ઉછેર પદ્ધતિઓ દ્વારા પુષ્પના સંવર્ધનની તકનીક વાપરવામાં આવે છે. પુષ્પના સંવર્ધન કે પછી તેનો ઉછેર પણ કહી શકાય તે વિશે ધ્યાન આપવામાં આવે છે અને જરૂર પડે તો એમાં નવી બીજી તકનીકનો ઉપયોગ પણ કરી શકાય છે. તો એ શાખા જે હતું એનું નામ હતું પુષ્પ સંવર્ધન ફ્લોરિકલ્ચર અને તે ફલોદાન ઉછેર પદ્ધતિ એટલે કે હોર્ટિકલ્ચરની એક શાખા ગણાય છે. હવે શરૂ કરવા જઈ રહ્યા છે પૂર્વફલન, તેની રચના અને તેના જોવા મળતી ઘટનાઓ. પૂર્વફલન જે છે એમાં ફલન પહેલાની ઘટનાઓ છે. પુષ્પ સર્જાય, કોઈ પણ વનસ્પતિ ઉપર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલા જ તે જગ્યાએ પુષ્પ સર્જાવાનું છે તે નક્કી થઈ ચૂક્યું હોય છે. પુષ્પ સર્જાવાનું છે તે નક્કી થઈ ચૂક્યું હોય છે. કેવી રીતના શક્ય બને છે? તો એના માટે પુષ્પીય પ્રવર્ધો જે પ્રકાંડ પર આવેલા છે, જેને આપણે ઇંગ્લિશમાં ફ્લાવર પ્રિમોર્ડિયમ તરીકે ઓળખીએ છીએ, આ પુષ્પીય પ્રવર્ધોમાં કેટલાક રચનાકીય અને અંતઃસ્ત્રાવીય ફેરફારો પ્રેરાય છે. રચનાકીય અને અંતઃસ્ત્રાવીય ફેરફારો પ્રેરાય છે, જેને કારણે વિભેદન થઈ અને આગળનો વિકાસ શરૂ થાય છે અને પરિણામે પુષ્પીય પ્રવર્ધો જે છે એ હવે પુષ્પ સર્જન કરી આપે છે. તેના માટે પણ સૌ પ્રથમ પુષ્પ વિન્યાસ દ્વારા કળીનું સર્જન, કળીકો કે કલિકા કોઈનું સર્જન થાય છે અને ત્યારબાદ તેમાંથી પુષ્પ નિર્માણ થતું જોવા મળે છે. સો આ એક આખી પ્રક્રિયા છે કે જે પુષ્પ સર્જાતા પહેલા જ નક્કી થઈ ગયો છે. ત્યારબાદ પુષ્પમાં તમે એવું કહી શકો છો કે નર પ્રજનન ચક્ર તરીકે પુંકેસર ચક્ર આવશે, જેમાં પુંકેસર તેનો મુખ્ય એકમ હોય છે, જ્યારે માદા પ્રજનન ચક્ર તરીકે તમારી પાસે સ્ત્રી કેસર ચક્ર છે અને તેમાં તેના પ્રત્યેક એકમને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખીએ છીએ. સો હવે આપણે આ બંને ચક્રનો સવિસ્તર અભ્યાસ જોવાનો છે. સો નેક્સ્ટ ટોપિક છે પુંકેસર.
લઘુ બીજાણુધાની અને પરાગરજની રચના. સો પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ. ઇંગ્લિશમાં એને આપણે કહીશું સ્ટેમેન, માઇક્રોસ્પોરેન્જિયમ and pollen grains. પુંકેસર ની રચના આપણને દરેકને ખ્યાલ છે કે પુંકેસર એ પુંકેસર ચક્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ થાય. પુંકેસરની રચના જે છે એમાં લાંબો તંતુ જેવો ભાગ, લાંબો પાતળો તંતુ જેવો ભાગ આવેલો જોવા મળે છે. આ ભાગને આપણે તંતુ કે ફિલામેન્ટ તરીકે ઓળખીએ છીએ. તેનો અગ્રભાગ, અગ્ર એટલે ઉપર તરફનો ભાગ, ત્યાં એક કોથળી જેવી રચના બને છે. આ એક કોથળી જેવી રચના બની. આ અગ્ર તરફ આવેલ ભાગ કે જે કોથળી જેવો છે તેને આપણે પરાગાશય અથવા તો ઇંગ્લિશમાં એન્થર તરીકે ઓળખીએ છીએ. તંતુનો નિકટવર્તી છેડો, શા માટે આ નિકટવર્તી થયો? કારણ કે તંતુનો ઉદ્ભવ જે પુંકેસર જેનો ઉદ્ભવ અહીંયાથી થાય છે અને જ્યાંથી ઉદ્ભવ થતો હોય એ નજીકનો છેડો નિકટવર્તી, દૂરનો છેડો દૂરસ્થ છેડો કહેવાય. તો જો આપણે આ છેડાની વાત કરતા હોઈએ તો એને દૂરસ્થ છેડો કહેવાય. નિકટવર્તી છેડો જે છે એ પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે જોડાયેલો હોય છે. દરેક પુષ્પમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. પુંકેસર ની સંખ્યા અને તેની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. એટલે કોઈ ચોક્કસ લંબાઈ આપણે અહીંયા લઈ શકીશું નહીં કે ચોક્કસ સંખ્યા ગણી શકીશું નહીં. આ વાત થઈ પુંકેસરની. હવે વાત કરું છું પરાગાશયની. તો પરાગાશય જે છે, પરાગાશય ઇંગ્લિશમાં એન્થર, એ કોથળી જેવી રચના કે જે બે ખંડ ધરાવે છે. એટલે એને આપણે દ્વિખંડી અથવા તો ઇંગ્લિશમાં બાયલોબ્ડ તરીકે ઓળખીએ છીએ. બાય એટલે બે અને લોબ્સ એટલે ખંડ થયા, એટલે કે બાયલોબ્ડ દ્વિખંડી રચના તરીકે એને આપણે ઓળખીએ છીએ. એટલે કે પરાગાશય આ રીતની રચના ધરાવે છે. આ બે ખંડ અહીંયા આ રીતે જોવા મળે છે. પ્રત્યેક ખંડમાં બે કોટર આવેલા છે. જેને થેકા કહીએ છીએ. માટે આવી રચનાને દ્વિકોટરીય તરીકે ઓળખી શકાય છે. આ દ્વિખંડી હતું, હવે દ્વિકોટરીય. એટલે જો કોટર બતાવવા હોય તો અહીંયા આ એક અને આ બે, અહીંયા પણ એક અને બે, એટલે કે પ્રત્યેક ખંડમાં બે છે માટે દ્વિકોટર. પણ જો સમગ્ર પરાગાશયની વાત કરો તો સમગ્ર પરાગાશય ચતુષ્કોટરીય થાય. ચતુષ્કોટરીય થયું કહેવાય. બંને ખંડને છૂટી પાડતી એક આયામ ખાંચ આવેલી જોવા મળે છે, જેની લંબાઈને અનુસરીને જોવા મળે છે. લંબાઈને અનુસરીને
આયામ ખાંચ અથવા તો ઇંગ્લિશમાં લોંગિટ્યુડનલ ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતના હોય છે? અગેન આ એક ખંડ, આ બીજો ખંડ અને આ બે ખંડને છૂટી પાડતી રચના જે આયામ ખાંચ સ્વરૂપે છે. સો આ આયામ ખાંચ સ્વરૂપે આવેલી રચના જોવા મળે છે. અને દરેક ખંડમાં ઉપર જોયું એ પ્રમાણે બે કોટર છે, એટલે આ એક કોટર, આ બીજું, આ રીતના કોટર આવેલા હોય છે. અને પરિણામે આ લંબાઈને અનુસરી આવેલી આયામ ખાંચને કારણે બંને ખંડ એકબીજાથી અલગ પડતા જોઈ શકાય છે. પરાગાશય એ ચાર બાજુ ધરાવતી રચના છે, એટલે કે ચતુષ્કોણીય રચના છે. તમે જોઈ શકો છો અહીંયા. તો પરાગાશય ચાર બાજુ ધરાવતી ચતુષ્કોણીય રચના, ચતુષ્કોણીય અથવા તો એને આપણે ટેટ્રાગોનલ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. અને આ દરેક ખૂણે લઘુ બીજાણુધાની એટલે કે માઇક્રોસ્પોરેન્જિયમ તરીકે ઓળખાતી રચના આવેલી જોવા મળે છે. આ ચારે ચાર જે છે એ માઇક્રોસ્પોરેન્જિયમ દર્શાવતી રચના છે. અને આ લઘુ બીજાણુધાની એ હવે આગળ વધી પરાગકોથળીમાં વિકસે છે, પરાગકોથળીમાં વિકાસ પામે છે. પરાગકોથળી એ આ પરાગાશયની લંબાઈને અનુસરીને અંદર સુધી લંબાયેલી હોય છે અને જેમાં પરાગરજ આવેલી હોય છે. ફરી એકવાર કહું છું કે પરાગાશય ચાર બાજુ ધરાવે છે, એટલે કે ચતુષ્કોણીય રચના છે. તમે જોઈ શકો છો 1 2 3 4 રચના. અને એના દરેક ખૂણે લઘુ બીજાણુધાની તરીકે ઓળખાતી રચના આવેલી છે. આ લઘુ બીજાણુધાની જ્યારે વિકાસ પામશે ત્યારે પરાગકોથળીમાં નિર્માણ પામશે. આ પરાગકોથળી કેટલે સુધીની કોથળી છે? કોથળીની સાઈઝ કઈ છે? તો કે જ્યાં સુધી પરાગાશય લંબાયેલું છે. સપોઝ આની લંબાઈ છે તો આટલે સુધીની લંબાઈમાં પણ આપણને પરાગકોથળી જોવા મળે છે. એટલે અગેન હજી એક રચના દોરવી હોય તો હું આ રીતના દોરી શકું છું. તો અહીંયાની પરાગકોથળી છે એ અહીં સુધી જશે, એવી જ રીતના અહીંની પરાગકોથળી નીચે જશે અને આખી તમે કહી શકો છો કે એની લંબાઈને અનુસરીને એ અંદર વિકસેલી હોય છે. અને આ પરાગકોથળીમાં પરાગરજનો સંગ્રહ થયેલો હોય છે. હવે આપણે જોવાનું છે લઘુ બીજાણુધાનીની રચના. આ લઘુ બીજાણુધાની એ જ કે આગળ જઈ પુખ્તતાએ પરાગકોથળી કે પરાગકોટરમાં વિકાસ પામશે. બરાબર? તો લઘુ બીજાણુધાની જે છે એની વાત કરીએ તો લાક્ષણિક પરાગાશય, જેને આપણે લઘુ બીજાણુધાની તરીકે ઓળખીએ છીએ. લઘુ બીજાણુધાની એ લાક્ષણિક પરાગાશય કે લઘુ બીજાણુધાની જે છે એ બાહ્ય સ્તરે અથવા તો બાહ્ય રચનામાં ગોળ આકાર દર્શાવે છે. એની રચનામાં મુખ્યત્વે 4 સ્તરની દિવાલ, મુખ્યત્વે 4 સ્તરીય દિવાલ આવેલી હોય છે. અને આ જે 4 સ્તરીય દિવાલ આવેલી છે એ દિવાલ બહારથી અંદર તરફ અનુક્રમે જે હાજર હોય છે એનું નામ છે સૌથી બહાર તરફ અધિસ્તર, ઇંગ્લિશમાં એપિડર્મિસ. પછી નું બીજું સ્તર
તંતુમય સ્ફોટી સ્તર, તંતુમય સ્ફોટી સ્તર જેને ઇંગ્લિશમાં કહીશું એન્ડોથેસિયમ. ત્રીજું સ્તર મધ્ય સ્તર, ઇંગ્લિશમાં મિડલ લેયર્સ. અને સૌથી અંદર ટેપેટમ, ઇંગ્લિશમાં પણ ટેપેટમ તરીકે ઓળખીએ છીએ. સો બહાર તરફ અધિસ્તર, ત્યારબાદ તંતુમય સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને ટેપેટમ નામના સ્તર આવેલા હોય છે, જેમાંથી આ 3 સ્તરનું કાર્ય છે પરાગાશયને રક્ષણ અને સાથે સાથે જ્યારે પરાગાશયનું સ્ફોટન થશે, સ્ફોટન એટલે કે ફાટશે, તો એ સ્ફોટનમાં મદદ કરે છે. જ્યારે સૌથી અંદરનું ટેપેટમ એ પોષણના કાર્ય સાથે સંકળાયેલું છે. જો આની આપણી રચના સ્વરૂપે બતાવો તો કેવી રીતના દેખાય? તો માની લો કે આ લાક્ષણિક પરાગાશય તમારી પાસે આવેલું છે. આ 4 બાજુ ધરાવતી રચના, જેમાં વચ્ચે આયામ ખાંચ. આ 3 સ્તર અંદરના આ રીતના બતાવીશું. આ બીજું સ્તર, ત્રીજું સ્તર એટલે કે આપણે મધ્ય સ્તર સુધી પહોંચી ગયા, અને સૌથી અંદરનું સ્તર આપણે અહીંયા બતાવીશું. આ રીતના લઘુ બીજાણુધાની આવેલી હશે. વચ્ચે જો આપણે આટલો ભાગ કાઢી અને એને મોટો કરીને જોવો હોય કેવો દેખાશે, તો એની રચનામાં સૌથી બહારની બાજુએ આ રીતના કોષોનું સ્તર આવેલું છે. જેને હું નામ આપીશ અધિસ્તર. આ થયું અધિસ્તર. ત્યાર પછી તંતુમય સ્ફોટી સ્તર. તો આ બતાવીએ આપણે તંતુમય સ્ફોટી સ્તર. ત્રીજું સ્તર મધ્ય સ્તર, એના 2-3 સ્તર આવશે એટલે આ મધ્ય સ્તર. આ એક અને આ બીજું સ્તર બતાવી રહ્યા છીએ. મધ્ય સ્તર છે. અને હવે પછીનું સૌથી અંદરનું સ્તર જેને ટેપેટમ તરીકે ઓળખીએ છીએ. સો જે ગ્રીન કલરનું દેખાય છે એ મધ્ય સ્તર, અને જે રેડ કલરનું દોર્યું એને આપણે નામ આપીશું ટેપેટમ. ટેપેટમ કેટલીક વખત તમને દ્વિકોષ કેન્દ્રી પણ જોઈ શકાય છે. તો પ્રશ્ન એ થાય કે ટેપેટમ દ્વિકોષ કેન્દ્રી કેવી રીતના બને? માની લો કે આ ટેપેટમનો એક કોષ છે. ટેપેટમમાં અંદર પોષણના કાર્ય સાથે સંકળાયેલી રચના છે, એટલે જીવરસ ઘણો બધો હશે, એક કોષ કેન્દ્ર છે, અને તે અંતઃસંવિભાજન એટલે કે એન્ડોમાઇટોસિસ બતાવશે. અંતઃસંવિભાજન કે એન્ડોમાઇટોસિસ બતાવે એટલે એવા સમયે કોષ કેન્દ્રનું વિભાજન થાય. માટે હવે અંદર કોષ કેન્દ્ર વિભાજન થઈને 2 બની ગયા. કોષ કેન્દ્ર વિભાજન થાય છે પરંતુ કોષરસ વિભાજન થતો નથી. સો અહીંયા કોષ કેન્દ્ર વિભાજન થયું,
પરંતુ કોષ રસ વિભાજન થતું નથી. કોષ રસ એની ફરતે એ જ રીતે જોવા મળે છે અને માટે એક કોષ કેન્દ્રી રચના દ્વિકોષ કેન્દ્રી સ્વરૂપે જોવા મળે છે. આ રીતના ટેપેટમ પોષણના કાર્યમાં મદદ કરે છે. વચ્ચેના ભાગમાં જ્યારે પરાગાશય તરુણ હોય, તરુણ પરાગાશય હશે ત્યારે ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ તરુણ પરાગાશયમાં લઘુ બીજાણુ ધાનીના મધ્ય ભાગમાં સમજાત કોષો ધરાવતા ધરાવતી પેશી આવેલી હોય છે અને આ પેશીને આપણે નામ આપીશું બીજાણુજનક પેશી. ઇંગ્લિશમાં એને નામ આપીશું સ્પોરોજેનસ ટીસ્યુ. આ બીજાણુજનક પેશી એ પુખ્તાવસ્થાએ, આ તરુણ અવસ્થાએ હતું, હવે પુખ્તાવસ્થાએ વિકાસ પામી અને લઘુ બીજાણુ કે પરાગરજનું નિર્માણ પ્રેરશે. સો હવે પછી આપણે જે જોડવાનું છે એ લઘુ બીજાણુ ધાનીની રચના પછી લઘુ બીજાણુનું સર્જન કેવી રીતના થાય છે એના વિશે અભ્યાસ કરીશું. લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન માઇક્રોસ્પોરોજેનેસિસ. બીજાણુજનક પેશીના કોષો પુખ્ત બનશે. સો બીજાણુજનક પેશી ના કોષો પુખ્ત બને, પરિણામે અર્ધીકરણ દર્શાવશે અને લઘુ બીજાણુ નું સર્જન કરશે. આ આખા ટોપિકનું ફળ થયું. પ્રક્રિયા કેવી રીતના થાય છે તો કે બીજાણુજનક પેશી નો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ સર્જી શકે છે અથવા તો સર્જવાની ક્ષમતા દર્શાવે છે અને માટે તેને આપણે લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ તરીકે ઓળખીશું, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું માઇક્રોસ્પોર મધર સેલ, MMC, અથવા તો પોલન મધર સેલ, PMC. તો લઘુ બીજાણુ માતૃકોષ લઈએ છીએ. આ લઘુ બીજાણુ માતૃકોષ છે, કોઈ એક લીધો છે અત્યારે, એટલે કે આ લઘુ બીજાણુ માતૃકોષ અને એમાં અર્ધીકરણ થવાનું છે એટલે નિશ્ચિતપણે એના રંગસૂત્રો દ્વિકીય હોય, કારણ કે જે લઘુ બીજાણુ મળશે એકકીય છે, નરજન્યુ બનાવશે. માટે અર્ધીકરણની પ્રક્રિયા પ્રેરાય તો 4 કોષો સર્જાય અને 4 કોષો એક સાથે રહેશે ચતુષ્ક સ્વરૂપે. તો આને આપણે નામ આપીશું લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક, જેમાં પ્રત્યેક કોષની પ્લોઇડી અથવા તો રંગસૂત્રની સંખ્યા એકકીય થશે. હવે આ લઘુ બીજાણુ ચતુષ્કમાં પ્રત્યેક કોષ પુખ્તતા ધારણ કરશે અને પુખ્તતાએ પાણી ગુમાવશે
શુષ્ક બનશે અને માટે એકબીજાથી છૂટા પડશે. એકબીજાથી છૂટા પડે એટલે આવી રચના બનશે. આ પ્રત્યેક રચનાને હવે આપણે પરાગરજ કે પોલન તરીકે ઓળખીશું, જેમાં પણ રંગસૂત્રોની સંખ્યા એકકીય રહેશે. હવે પરાગરજની રચના અભ્યાસમાં લેવાની છે. પરાગરજ કેવી રચના છે? પરાગરજ અથવા તો પોલન કેવી રીતના નરી આંખે ખબર પડી કે આ પરાગરજ છે કે નહીં? તો આપણે બધાએ જાસૂદનું પુષ્પ જોયેલું છે. જાસૂદનું પુષ્પ કંઈક આવી રચના ધરાવતું હોય અને આ રીતના એના પુષ્પની રચના હોય. જો આ જાસૂદના પુષ્પમાં આ ભાગને આપણે હાથમાં લઈએ, જે પીળાશ પડતો છે, તો આ જ ભાગ એ એની પરાગરજ છે. આ રીતના પરાગરજ તમે સ્લાઇડ બનાવીને જુઓ તો જાસૂદમાં જોવા મળતી પરાગરજ કંટકમય હોય છે, જ્યારે ગુલાબમાં જોવા મળતી પરાગરજ લીસી સપાટી ધરાવે છે. એટલે કે પરાગરજની રચના જે છે એ ગોળ, લંબગોળ, અંડાકાર કે દંડાકાર, લીસી સપાટી કે પછી કંટકમય સપાટી ધરાવતી હોઈ શકે છે. પરાગરજની રચના જોઈએ તો પરાગરજની રચનામાં તેની ફરતે બે આવરણ આવેલા છે. આ પરાગરજ છે અને તેની ફરતે બે આવરણ આવેલા જોવા મળે છે. કદ લગભગ 25 થી 50 માઇક્રોમીટરનું કદ છે અને જે બાહ્ય આવરણ છે, બે આવરણ કીધા તો એમાં આ આવરણ બાહ્ય આવરણ છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું એક્ઝાઇમ. આ બાહ્ય આવરણ એ સ્પોરોપોલિનિન નામના કાર્બનિક પદાર્થનું બનેલું છે અને આ પદાર્થ તીવ્ર ગરમી, જલદ એસિડ, જલદ બેઝ અને એવું પણ પુરવાર થયેલું છે કે ઉત્સેચકોની સામે પણ વિઘટન પામતું નથી, એટલે કે અવનત થતું નથી. અને આ જ કારણ છે કે પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહ પામી શકે છે. વર્ષો સુધી પર્યાવરણમાં મુક્ત થયેલી પરાગરજ એમની એમ રહે છે. એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવા માટેનું જવાબદાર કારણ બહારની બાજુ આવેલું સ્પોરોપોલિનિનનું આવરણ છે. અંદર તરફ આવેલું આવરણ, જેને અંતઃ આવરણ કે ઇન્ટાઇન કહેવામાં આવે છે, જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. સ્પોરોપોલિનિનના આવરણમાં કેટલીક જગ્યાએ એવા વિસ્તાર છે કે જ્યાં સ્પોરોપોલિનિન પોતે હાજર નથી, એટલે કે એ ભાગમાં છિદ્ર જેવી રચના જોવા મળે છે. સપોઝ અહીંયા છે તો આ વિસ્તારમાં સ્પોરોપોલિનિન ગેરહાજર છે અને આ વિસ્તારને જનન છિદ્ર કે જર્મ પોર તરીકે ઓળખીએ છીએ, જ્યાં સ્પોરોપોલિનિન નું આવરણ ગેરહાજર જોવા મળે છે. પરાગરજમાં આપણે જોયું કે બે આવરણ છે, આ બહારનું આવરણ અને એક અંદરનું આવરણ. કાર્ય શું છે? તો જ્યારે સ્ત્રી કેસરના પરાગાસન પર
પરાગરજ સ્થાપિત થાય એટલે આપણને બધાને ખ્યાલ છે કે આ પરાગરજનું હવે અંકુરણ થશે. અંકુરણ થાય એટલે એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે. પરાગ નલિકાનો વિકાસ થશે. પણ પરાગ નલિકાનો વિકાસ કેવી રીતે થાય? બહાર તો સ્પોરોપોલિનનું સખત આવરણ આવેલું છે, તો પરાગ નલિકાનો વિકાસ અંદરના આવરણમાંથી થશે. વિકાસ અંતઃ આવરણમાંથી થશે અને તે બહાર આવશે જનન છિદ્રમાંથી બહાર આવશે. એટલે જો આ જનન છિદ્ર હોય અહીંયા, તો આ જગ્યાએથી પરાગ નલિકા બહાર નીકળશે. હવે પરાગરજ પુખ્તતા પામે. માની લો કે આ પરાગરજ છે, ફરતે બીજું આવરણ પણ છે. આ પરાગરજ પુખ્તતા પામે એટલે તે સમવિભાજન દર્શાવે. પુખ્તતાએ સમવિભાજન દર્શાવશે. સમવિભાજન શા માટે? કારણ કે પરાગરજ એકકીય રચના છે, એટલે હવે અર્ધીકરણ તો વિચારી ના શકાય. n માંથી n/2 થશે ને, માટે સમવિભાજન થશે. એટલે હવે પરાગરજની અંદર બે કોષોનું સર્જન થશે. મોટો કોષ અનિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે અને વિપુલ પ્રમાણમાં કોષરસ પણ ધરાવે છે. આ મોટા કોષને મોટો છે, વિપુલ કોષરસ છે અને અનિયમિત કોષ કેન્દ્ર છે. આ કોષને નામ આપીશું વાનસ્પતિક કોષ અથવા તો ઇંગ્લિશમાં વેજીટેટિવ સેલ. બીજું નામ છે એનું ટ્યુબ સેલ. હવે બીજો કોષ છે એ નાનો છે, ત્રાકાકાર છે. આ નાનો કોષ ત્રાકાકાર સ્પષ્ટ ગોળ કોષ કેન્દ્ર ધરાવે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો જોવા મળે. વાનસ્પતિક કોષના કોષરસમાં તરે. આનું નામ છે જનન કોષ. ઉપરનો તો વાનસ્પતિક કોષ, નીચેનો આવ્યો જનન કોષ. મોટા ભાગની આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ પરાગાશયમાંથી આ તબક્કે એટલે દ્વિકોષી તબક્કે મુક્ત થઈ જાય છે. દ્વિકોષી અવસ્થામાં મુક્ત થાય. 60% થી વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિકોષી અવસ્થામાં પરાગરજ મુક્ત થાય. તો પ્રશ્ન એ આવે કે પરાગરજ મુક્ત કેવી રીતના થઈ? એ તો પરાગાશયની અંદર હતી. પરાગાશય આપણી રચના આવી હતી. અને અહીંયા આપણી લઘુ બીજાણુધારી, જેમાં વચ્ચે બીજાણુજનક પેશી અને આ બધી પરાગરજ મુક્ત અહીંયા આગળ સર્જાયેલી છે. અને આપણને ખબર હતી કે આવી રીતે અહીંયા 3 સ્તર આવેલા છે. હવે સૌથી બહારના 3 સ્તર, અધિસ્તર, એન્ડોથેલિયમ અને મધ્ય સ્તર, એનું સ્ફોટન થાય. સ્ફોટન થાય એટલે ફાટે એટલે હવે પછીની જે રચના બનશે એ આવી બનશે.
આ રીતના. એટલે કે આ વિસ્તાર તમે જોઈ શકો છો ફાટી ગયો, આ વિસ્તાર પણ ફાટી ગયો અને પરિણામે આ 1 2 3 અને 4 1 2 3 અને 4 કોટર ખુલ્લા થઈ ગયા અને એમાં રહેલી બધી જ પરાગરજ હવે પર્યાવરણમાં મુક્ત થઈ ગઈ. અને આ રીતના આ પરાગાશય પુખ્તાવસ્થાએ સ્ફોટન પામ્યું એવું કહી શકાય છે. રાઈટ. સો આ અવસ્થામાં રહેલા કોષ દ્વિકોષી અવસ્થામાં છે, જે વાનસ્પતિક કોષ અને જનન કોષ અથવા તો વેજીટેટિવ સેલ અને જનરેટિવ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે કેટલીક વનસ્પતિમાં આ જ રચના ત્રિકોષી અવસ્થાએ મુક્ત થાય છે. તો કેવી રીતના? તો કે બાકીની વનસ્પતિમાં જનન કોષ ફરીવાર વિભાજન પામે, જે એકકીય છે, ફરી સમવિભાજન પામે એટલે એમાંથી બે નર જન્યુ બંને એકકીય સર્જાશે. સો હવે ટોટલ 3 કોષ થયા. કયા 3 કોષ? ત્રિકોષી અવસ્થા થઈ. ત્રિકોષી અવસ્થામાં વાનસ્પતિક કોષ અને બે પૂંજન્યુ કે નરજન્યુ થશે. એટલે કે બાકીની વનસ્પતિમાં પરાગરજ મુક્ત થશે ત્યારે ત્રિકોષી અવસ્થામાં રહેશે. વાનસ્પતિક કોષનું મુખ્ય કાર્ય પોષણ આપવાનું. આ પોષણ આપે છે, જ્યારે જનન કોષનું મુખ્ય કાર્ય પૂંજન્યુ સર્જવાનું છે. આ રીતે પરાગરજ મુક્ત થાય ત્યારે તે દ્વિકોષી અવસ્થા અથવા તો ત્રિકોષી અવસ્થામાં હોઈ શકે છે. ઘણી જાતિઓની પરાગરજ શ્વાસવાહિકાની યાતના પણ પ્રેરતી જોઈ છે. એવું માનવામાં આવે છે કે ઘણા બધા વ્યક્તિઓને પરાગરજની એલર્જી હોઈ શકે છે. તો પરાગરજ દ્વારા શ્વાસવાહિકાની યાતના પ્રેરાય છે, જેને કારણે આગળ વધી શ્વસન સંબંધી રોગો જેવા કે અસ્થમા, જેને આપણે દમ પણ કહીએ છીએ, કે બ્રોન્કાઇટિસ પ્રેરાઈ શકે છે. આપણે બધાને ખ્યાલ છે કે આયાત કરેલા ઘઉંની સાથે ઉપદ્રવી વનસ્પતિ, જે એક પ્રકારનું નીંદણ છે, નામ છે પાર્થેનિયમ અથવા તો ગાજર ઘાસ, કેરેટ ગ્રાસ એનું ઇંગ્લિશ નામ છે. આ વનસ્પતિ આયાત કરેલા ઘઉંની સાથે આવી ગઈ, ભેળસેળ રૂપે આવી ગઈ અને આજે આ વનસ્પતિ લગભગ બધે જોવા મળે છે અને મોટા પ્રમાણમાં તેના દ્વારા સર્જાતી પરાગરજથી એલર્જી પ્રેરાય છે. પણ એની સાથે સાથે એ પણ જણાવું કે પરાગરજ પોષણ મૂલ્ય પણ ધરાવે છે. પરાગરજમાંથી ગોળી એટલે કે ટેબ્લેટ્સ બનાવવામાં આવે છે. વેસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે પશ્ચિમના દેશોમાં પરાગરજમાંથી બનાવેલી ગોળી અને સિરપનો ઉપયોગ સ્વાસ્થ્ય સંવર્ધક તરીકે થાય છે. ખાસ કરીને રમતવીરો અને ઘોડા દોડમાં ભાગ લેતા ઘોડાઓ ના પરફોર્મન્સ
ફંક્શન્સ વધારવા માટે એટલે કે એમની જે ક્ષમતા છે વધારવા માટે આ પરાગરજનો ઉપયોગ થાય છે. બીજો એક અગત્યનો પોઈન્ટ પરાગરજ સાથે જ સંકળાયેલો છે અને એ છે કે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચે તો તેની જીવિતતા જળવાયેલી હોવી જોઈએ. સો ટોપિક છે પરાગરજની જીવિતતા. સ્ત્રી કેસર ના પરાગાસન અથવા તો તમે એમ કહો કે ફલનમાં ભાગ લે, ફલનમાં ભાગ લે ત્યાં સુધી જીવિતતા જળવાવી જોઈએ. તો જીવિતતા શેના આધારે નક્કી થશે? જીવિતતા પ્રવર્તમાન તાપમાન અને ભેજને આધારે નક્કી થાય છે. અલગ અલગ વનસ્પતિમાં જીવિતતા એટલે કે કેટલું લાંબુ જીવશે, એનું આયુષ્ય કેટલું, એ અલગ અલગ જોવા મળે છે. દાખલા તરીકે અનાજમાં આવતા ઘઉં અને ચોખા જેવી વનસ્પતિમાં એકવાર પરાગરજ મુક્ત થાય એટલે 30 મિનિટમાં તેની જીવિતતા એ ગુમાવી દેશે. 30 મિનિટ સુધી જ તેની જીવિતતા જળવાશે. ઘઉં ચોખામાં પરાગરજ મુક્ત થયાના 30 મિનિટ સુધી તે જીવિત રહે છે. જ્યારે રોઝેસી, સોલેનેસી, લેગ્યુમિનોસી જેવા કુળની વનસ્પતિમાં તે મહિનાઓ સુધી જીવિત રહે છે. મહિનાઓ સુધી પરાગરજ જીવિત રહે છે. પરાગરજનો સંગ્રહ પણ કરી શકાય છે પરાગરજ નિધિ અથવા તો પરાગરજ બેંકમાં. જેવી રીતના બીજા સજીવોના અંડકોષ શુક્રકોષને સંગ્રહિત કરી શકાય છે એ જ રીતે પરાગરજને પણ સંગ્રહિત કરી શકાય છે અને એના માટેની જે પદ્ધતિ છે એને નામ અપાય છે ક્રાયો પ્રિઝર્વેશન. ક્રાયો પ્રિઝર્વેશન. આ ક્રાયો પ્રિઝર્વેશનમાં પરાગરજ ને લિક્વિડ નાઇટ્રોજનમાં એટલે કે પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી તાપમાને સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ પરાગરજ નિધિ માં તેનો સંગ્રહ થાય છે. આ પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી ટેમ્પરેચર એ ક્રાયો પ્રિઝર્વેશન ની ખાસિયત છે અને આ સ્વરૂપે આપણે અલભ્ય અને નાશપ્રાય વનસ્પતિની પરાગરજને વર્ષો સુધી સાચવી અને તેની જીવિતતા જાળવી શકીએ છીએ.